અંકલેશ્વરના પિરામણ ખાતે આવેલી ભારત કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા સેવાના 48 ભવ્ય વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભાજપ ગુજરાત રાજ્ય પ્રમુખ SR પાટીલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પિરામણ ખાતે આવેલી ભારત કોઓપરેટિવ બેંક મુંબઈ લિમિટેડ દ્વારા સેવાના 48 ભવ્ય વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભાજપ ગુજરાત રાજ્ય પ્રમુખ SR પાટીલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પિરામણ ગામ સ્થિત ઓમકાર બે ભારત કોઓપરેટિવ બેંક મુંબઈ લિમિટેડ બેંકની શાખા ખાતે યોજાયેલા આ ખાસ સમારોહમાં બેંકના 48મા સ્થાપના દિવસ નિમિત્તે કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો. બેંક પ્રબંધન દ્વારા વર્ષોથી સાથે જોડાયેલા ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઉજવણી બેંક અને ગ્રાહકો વચ્ચેના અડીખમ વિશ્વાસ અને મિત્રતાની સહિયારી સફળનું પ્રતીક છે. આ ઉજવણી પ્રસંગે બેંકના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રાહકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ ગ્રાહકોએ બેંકની ઉત્કૃષ્ટ સેવાની સરાહના કરી હતી અને આગામી દિવસોમાં બેંક વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.